મસ્ત મજાની ગાડી છે ભાઈ, ઘરવાળી લઈએ એમ. હા છે ને, વરસાદ આવે છે. બાજુ જો દાબેલી રેડી થાય છે મસ્ત. આની અંદર આપણે તેલ નાખ્યું, મીઠું, સોડા અને અજમો અને મરીનો પાવડર. આપણે હવે આને લોટ બાંધી દઈશું. મસ્ત મિક્સ થઈ ગયું છે, આનો લોટ બંધાઈ ગયો છે, રેડી થઈ ગયો છે લોટ બંધાઈને. હવે એને આપણે છે ને કૂણશું મસ્ત મજાનું. આવી રીતે કૂણીને પછી ગાંઠિયો પાડશું એટલે બહુ મસ્ત પડે. પોચા પોચા હાથે બનાવીશું. ફાઇનલી આપણા ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે. જો મસ્ત મજાના થઈ ગયા ફૂલવડી ગાંઠિયા. તમારે ખાવા હોય તો આવી જજો. તો ગાઈસ ગાંઠિયા થઈ ગયા છે રેડી, ફૂલવડી ગાંઠિયા. તો ગાઈસ બપોર થઈ ગઈ છે અને આ બધું સરસ મજાનો જો મઠ્ઠો આવી ગયો છે. વાહ ભાઈ વાહ, મઠ્ઠો એ મઠ્ઠો. ખમણ નો આવ્યો? ખમણ નો આવ્યો. ખમણ સાંજે ખાવાના. કેમ, ક્યાં જવાનું સાંજે? આજે પ્રોગ્રામ છે પરિવારનો ભાવના માસીના ઘરે. ઓકે, તો આ બધું જો જમવાનું પણ રેડી થઈ ગયું. આજ વેલા નવરા થઈ ગયા લાગો છો. હા એ છે. ગાંઠિયા બનાવ્યા? અરે બતાવો તો ખરી. લાવો લાવો, બતાવો બતાવો. તો ગાઈસ જો ગાંઠિયા, વાહ ભાઈ વાહ, સરસ મજાના ગાંઠિયા. કાલે તમને ખબર છે આપણી ત્યાં શોપ પાસે ખ્યાન હતો, ખ્યાન. અરે હવારે ગઈને કસરું ક્યાં ચાવી દેવા ગઈ હતી હવારે. પણ એ કાલ ઉડાડા હોય ને ફૂલડા ને એવું એટલે. હા એવું જ હશે. પણ હવારે 6:30 લગી હતું હો. તમે ગયા તા કોઈ વાર જોવા ખ્યાન? જાવ છો? ગયા તા પેલા નાના હતા તે જાતા? હું 1-2 વાર ગયો તો, પણ હું અડધું જ જોયું હતું. મેં આખું નથી જોયું. આપણે ખબર દેશમાં જોયું હતું એકવાર. ક્યાં ગયા તા? હણોલ ગયા તા ને, હણોલ જોયું હતું ને, ત્યાં જોયું હતું મેં. ત્યાં જરીક એવું જોયું, જાજુ નથી જોયું. બહુ મજા આવે. તો ગાય જો આ બાજુ ચોળીનું શાક રેડી થઈ ગયું છે. વાહ, મજા આવી જશે. અને આજે છે ને ત્યાં આપણી શોપ પાસે છે ને ભાજપની રેલી નીકળી હતી. હા આવે છે ને. ક્યારે છે ખ્યાલ છે કઈ તમને? 5મા મહિના. કાંઈ નહીં, સારું ચાલો તો હવે છે ને જમવા માટે બેસી જઈએ ફટાફટ. તો ગાય છે ને ફાઇનલી છે ને મારા પપ્પાના દોસ્તના ઘરે પહોંચી ગયા છીએ. અને આ બધા જો આ બે સેમ પહેર્યું હોય. વાહ 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 વાહ, ઓ કેટલા બેઠા છે. ઓ બધાને જય યોગેશ્વર. ચાલો ચાલો જો ભાઈની પણ જોઈ ગાઈસ તમને પણ બતાવશું. તમારો રોમિક ક્યાં આવ્યો? ઈ તમારો રોમિક છે. આવો, કેમ છે? હાલો ને. હા જો ગાઈસ જો સામે પડી છે ને એ ગાડી લીધી છે હમણાં અશ્વિન કાકાએ. આજે પાર્ટી તરફથી આપશે. પણ આજે માસા વેલા હોય એવા જો દુકાન મૂકીને. આજ વેલા હોય એવા. વાહ ભાઈ વાહ, બીજી જગ્યાએ ચૂક્યો હોય છે. હા ભરત માસા પેલા પગી ગયા. હો રજા હતી. ઈ તો હા અમારે ચાલુ. નવી ગાડીનું મારી ઘરે ઉભરે તો એટલી ખુશ થઈ ગઈ. તમારે હા સરસ સરસ. જો મારે કઈ ખર્ચો નહીં, મારે કઈ જાવ હોય તો એની ગાડી. અશ્વિનભાઈ ચંદ્ર કોટન બધું એમનું તો મને તો જલસા જ નહીં. પણ નવી તો લેવી પડે ને. મારા તરફથી છે, મેં કહી દીધું મારા ભાઈના રકમાં. હા કાંઈ નહીં, પણ ઈ કેટલા ઓલું કરીને પછી ગાડી નવી આવી છે ને એટલે હરખ તો હશે ને. કેવો ધક્કો માર્યો છે. હા એટલે આનંદ તો હશે ને. હા તમે લઈ આવો થાર ઓલી થાર લઈ આવો. મારી વાત સાચી છે. એના મકાન પછી હો
ગાડી આમ દિવાલને મોઢું રાખીને ઊભી છે બરાબર હા. એક વાય હાલે ને એક ચાલે છે યાર. ના ના હજી અમારે હાલે છે મમ્મીને શીખવી છે તો એને જ આપી દે એને નવી જ આવે. નહીં હજી અમારે વાર છે એ બધા તમારે તો થારે તમે તો અલગ જ છો ને એટલે થારે જ લેવો ને કાંઈ નહીં સારું ચાલો તો હવે જમવામાં મમ્મી કેટલી વાર છે હવે અને શું બનાવવાનું છે ઈ તો કયો પેલા મને ઈ નથી ખબર હા ગોટા હા. દાબેલી ને વડાપાવ ઓકે જે ખાવું હોય છોકરાઓને બધાને મોજમાં. ઓકે બધા માટે અલગ અલગ બનાવવું છે ગાઈસ જો છોકરાઓ બે ફોન જોવાટું ક્યાં બેઠા છો કેમ અહીંયા બેઠા છો ના વરસાદ આવે છે સાચુમાં લે વરસાદ આવે છે એ આ વરસાદ આવે હેલા હા હાલા હાશીન વરસાદ આવે છે તમારા ગામમાં વરસાદ આવતો હોય તો કરી દો કોમેન્ટ. હા આવે છે ક્યાંથી વરસાદ હાલા અચ્છા એટલે ઓલા છોકરા અંદર ત્યાં બેઠા છે મેં કીધું કેમ અહીંયા બેઠા કે વરસાદ આવે છે ત્યાં છે કેમ છે બધાને બચ્ચા પાલટી હે આમાં તમારે ઘરે થોડી બંધ હોય અમારે તો પપ્પા બંધ કરીને ભાઈ એવા અમે થોડું એમ બંધ કરાય સામે છે ને સોલાર સાફ કરે છે એટલે છે ને થોડીક વાછટ આવે છે પણ સારું ઉનાળો છે થોડીક ઠંડો ઠંડુ વાતાવરણ નથી થઈ ગયું. હા થઈ ગયું છે પણ તોય મજા આવે તમે તમારા સોલાર ક્યારે સાફ ઈ તો અમારે હવારે કરવી અમે પલાળો છે ઓટોમેટિક રાખ્યું હશે કે ફુવારા વાળું છે, ફુવારા વાળું વાગે નહીં એવું નહીં હાથે કરવાનું હાથે કરવું પડે. હાથે કરો એટલું બધું નથી અમારું બજેટ તમે ક્યારે આવ્યા એમ બેન અમે આજ તમાર કરતા પહેલા છીએ. એટલે તો કહું છું અમારે પેલા પોગી ગયા આજ ગાઈસ હવે આપણે કેદી ફરવા જવું છે અમે તો ઘણા પ્લાન બનાવ્યા છે. બે ત્રણ પ્લાન કરી નાખ્યા છે. પ્લાન બનાવીને કેન્સલ કરવો હોય ને તો હવે આપણે કે દુબઈ નો રાખીએ. લાવ એક્ઝામ્પલ દઉં સ્કાય કિંગડમ નો હમણાં પ્લાન બનાવ્યો કેન્સલ થઈ ગયો પેલા હું ફ્રી નથી હા કેમ કે સ્કૂલ કોલેજ પછી આ ફ્રી નથી. હા તો પછી હું ફ્રી નથી આ બસ ઓનલી ગર્લ્સ ટ્રીપ. તો હાલો અમે. ફોર વ્હીલ આપશે ને કોઈ ના નહીં પાડ્યો. હા તે ઈ તો ફોર વ્હીલ લઈને હાલો. તો તમારે લાઈવ લોકેશન મગાવવું પડશે કાંઈ બી પ્રોબ્લેમ હશે ને તો તને ફોન કરશું ઇન્સ્ટન્ટ પહોંચે. તો ગાઈસ છે ને અત્યારે નીચે આવ્યો ને તો જો મસ્ત મજાની દાબેલીની તૈયારી શરૂ થઈ ગઈ છે વાહ કેવો લાગ્યો ટેસ્ટ મસ્ત અને જો આ બાજુ મસ્ત વાહ ભાઈ વાહ મેથીના ગોટા બનશે આજે ઓહ જાજા પ્રકારનું જમવાનું છે ને આ બાજુ જો દાબેલી રેડી થાય છે મસ્ત મજાની ચાલો ભૂખ લાગી છે બહુ જોરદાર ઓકે ગાઈસ જો જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત મજાનું જો મેથીના ભજીયા છે દાબેલી છે અને ગોટા છે અને જો બધા જમવા માટે બેસી ગયા છે ફૂલ છોકરાઓ બધા અને સામે છે ને મને જો સુગરીનો માળો દેખાણો છે સામે એ તમે સામે શું મૂકો છો હે સુગરીના માળામાં સામે ઘરેથી લાવ્યા હતા અહીંયા છે ને ચકલી રહી છે અમારા આવડા જાસૂદનું ઝાડ છે ને હા. બહુ બધી રહી છે એટલે હા આપણે જોશું ઉતી હશે ને તો બહુ મસ્ત રહે છે ઓકે બાર છે એમ માટે લાવ્યા કાંઈ નહીં સારું ચાલો તો મસ્ત મજાનું જમી લઈએ તો ગાઈસ છે ને મસ્ત મજાની દાબેલી ખાઈને છે ને અત્યારે છે ને ગૌશાળાએ આવી ગયા છે ચાલો તો તમને છે ને થોડી ટૂર કરાવી દો ગૌશાળાને કઈ રીતનું છે ઈ જો સામેની સાઈડથી એન્ટ્રી છે ગજેબો છે અને આ બધું સરસ મજાની બધી ગાયું છે પછી ઘોડા છે ને એવું બધું અલગ અલગ છે જોરદાર ચાલો તો જોઈએ આપણે ઘોડિયું જો ઘોડિયું ભાઈ આમ હઠી ગઠ્ઠી છે હો મમ્મી બધી ઘોડિયું જો અને આ બધું જો હા કેવા મસ્ત છે ધોળા રૂપાળા ગાઈસ છે ને આ બાજુ છે ને ઘોડાઓ બધા છે ને એને છે ને ખેલવે આ બાજુ જો એની માટેનું સ્પેશિયલ ગ્રાઉન્ડ છે તને આ ઘોડા જોઈને કાંઈ યાદ આવે છે? નહીં મને તો યાદ આવતું યાર તમને કોઈને યાદ આવે છે આ ઘોડા જોઈને? જો હેતુને યાદ આવે છે. એમાં અચ્છા ઓલા પણ ઈ ને આપણે ઉપર ચડાતા ઈ ને અરે મને જોઈ લે જે હાલત થઈ ગઈ પૂછો તો ખરા. એક વખત તો મમ્મી હું કયો છો મમ્મી કયું એવું છે વાહ જો ગાઈસ આ છે ને ધબધબાટી ભાગશે હમણાં એમ્બ્યુલન્સ જો સ્પેશિયલ એસી વાળું છે વાહ ભાઈ ઘોડાને પણ સુવિધા આપે પૂરેપૂરી હો. એક ઓલી
ખાલી શોખ માટે જ છે. ગાય છે એમ ઘોડા. રેસમાં મોકલા હતા ને એક તો થોડા કાપી તો રહી ગયા હતા રેસિંગના ઘોડા. તો ગાય છે ને અત્યારે છે ને મસ્ત મજાના ઘોડા અને ગાય જોઈ લીધી છે. હવે છે ને આ બધા જો આઈસ્ક્રીમ ખાવા મળ્યા. કોન આઈસ્ક્રીમ તો નહીં પણ કોન ખાય છે એકલા મૂકીને. સેલ્ફ સર્વિસ નથી જોતી અમને, કોઈક આપે તો સારું. તો બે હમણાં આવશે ને, ઈ તો નહીં આવી જાય. ના હા બધાને ઉતાવળ છે. આ બધાને ઉતાવળ છે કે તું જલ્દી ઘરવાળી લઈએ એમ કહીશ મને. ના લાવો જલ્દી ફટાફટ. સાચું કહું, હગાઈ નો કરે. હમણાં કેવું થયું, અમે બે આઈસ્ક્રીમ લઈને આવતા હતા ને, હવે તો કઈ જ દઉં. આ તબેલામાં આવવાનું હતું તો મને આગળ એક તબેલો આવ્યો. મને કહી કે આમાં જ જવાનું છે. હોહરવી અંદર વહી ગઈ, બધા હામું જોવે. મેં કીધું અહીંયા કાર નથી કોઈની. વાળી ઓલા બધા અમારે હામું જોવે. વાળી સીધી ફોનમાં જોઈને કે નહીં અહીંયા જ જવાનું છે. ફટાફટ છે ને કોન ખાઈ લઈએ. કોન ગાય છે ને મસ્ત મજાના કોન ખાઈ લીધા ને બેઠા, મજા આવી ગઈ વાતો કરી. ચાલો તો હવે ઘર તરફ જઈએ છીએ. ચાલો ગાડીની જો નવી લીધી ને હું તમને બતાવી દઉં ઝલક એક. મસ્ત મજાની ગાડી છે ભાઈ, જુઓ ભાઈ. આજે જ છોડાવી છે અને આજે જ લઈ આવ્યા છે નવી ભાઈ. ચાલો તો મમ્મી હવે જઈએ ઘરે. તો ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ. ફૂલ મજા આવી ગઈ. પછી ગૌશાળા ગયા અને ઘોડીને એવું જોયું, મજા આવી ગઈ. ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.